से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સંસ્કાર વિદ્યાલય ખોડિયારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આની અગાઉના લેક્ચરમાં ધોરણ 10ની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ નામનો ટૉપિક છે એના વિશે ચર્ચા કરી હતી. અને એની અંદર જે ટૉપિક આવે છે એક્ટિવ પેસિવ ચેન્જિંગ ધ વોઇસ, એના વિશેના આપણે 4 થી 5 પેરેગ્રાફ સોલ્વ કર્યા હતા. આજે આપણે એના જ વિશે આ લેક્ચરની અંદર એનાથી વધુ આગળ કયા કયા પ્રકારના વાક્યો પેરેગ્રાફમાં આવી શકે છે, હકાર નકાર પ્રશ્ન જે કંઈ આવતા હોય એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના અગાઉના લેક્ચરમાં પણ એ ચર્ચા કરેલી હતી કે જ્યારે પણ પેરેગ્રાફને ચેન્જ કરવાનો છે તો એમાં સૌથી ફર્સ્ટ જે કોમન રૂલ્સ હતો કે આપેલ વાક્યની અંદર કરતા ક્રિયાપદ કર્મ શોધી લેવાના અને સેન્ટેન્સ કયા કાર્ડનું છે, મીન્સ કે વાક્યની અંદર કાર્ડ કયો આપેલો છે એ આપણે સર્ચ કરવાનો છે કે જેના હિસાબે આપણને ખબર પડે કે વાક્યમાં કયા ક્રિયાપદ મૂકવાના છે. કયા ક્રિયાપદ મૂકવાના છે એનો મતલબ શું થયો કે વાક્ય જે કાર્ડનું હોય એ કાર્ડના જ આપણે ક્રિયાપદ મૂકવાના છે. આપણે અત્યાર સુધીમાં 3 ટૉપિક ચર્ચા કરી છે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર: ચેન્જિંગ ધ પર્સન, ચેન્જિંગ ધ ટેન્સ અને અત્યારે ચેન્જિંગ ધ વોઇસ. તો દરેક લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે કે ચેન્જિંગ ધ પર્સન હોય છે તો એનો મતલબ છે કે અહીંયા કરતાં અને ત્યાં કરતાં એ બંનેમાં ફેરફાર જોવા મળે છે. એટલે મીન્સ કે બે કોમન કરતાં હોતા નથી, કરતાં જુદા હોય છે, એટલે મતલબ કે પર્સનનો ફેરફાર કરવાનો છે. પણ ચેન્જિંગ ધ પર્સનમાં કાર્ડમાં ફેરફાર થતો નથી, કર્તાને આધારે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. તો આ ચર્ચા શેની છે? ચેન્જિંગ ધ પર્સન. આપણે આની ચર્ચા અગાઉના લેક્ચરમાં પણ કરી છે રિવિઝન માટે. ત્યાર પછી ચેન્જિંગ ધ ટેન્સ, તો એનો મતલબ શું છે? કાર્ડમાં જે ફેરફાર કરવાનો છે એનો મતલબ એવો થાય છે કે અહીંયા કરતાં અને અહીંયા કરતાં, એટલે અહીંયા મતલબ શું છે? અહીંયા વાક્યની શરૂઆતમાં કરતાં અને આ વાક્યની શરૂઆતમાં કરતાં બંને કરતાં કોમન જોવા મળે છે. ફક્ત ફેરફાર શેમાં હોય છે? ક્રિયાપદની અંદર. તો હવે વાત છે પેસિવની, જે આપણે બિલકુલ આની પહેલાંના અગાઉના 4 થી 5 લેક્ચર આના આપણે સોલ્વ કરેલા છે એ પ્રમાણે એમાં પણ આપણે ચર્ચા કરી દઈએ અને અત્યારે પણ ચર્ચા કરીએ છીએ કે સ્ટાર્ટ લાઇક ધીસ અથવા બિગિન લાઇક ધીસ પછી જે શબ્દ છે, પછી જે વાક્ય આપેલું છે એ વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થયેલી હોવી જોઈએ. અથવા જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો સમજવાનું કે એને પેસિવમાં ફેરવવાનું છે. જોઈએ હવે, રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તો જે રાહુલ છે એ કર્તાની જગ્યાએ છે કારણ કે ક્રિયાનો કરનાર છે. હવે અહીંયા વોઝ વેર પ્લસ આઈએનજી આપેલું છે. ખાલી વોઝ હોત અથવા ખાલી વેર હોત તો એ શેમાં આવે? સાદા ભૂતકાળમાં. પરંતુ અહીંયા વોઝ વેર પ્લસ આઈએનજી છે એટલે કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. અહીંયા જે ક્રિકેટ છે એ કર્મની જગ્યાએ આપેલું છે. તો આજે ફર્સ્ટ સેન્ટેન્સ જેમાં કરતા ક્રિયાપદ કર્મ આપણે સર્ચ કરી લીધું. ટેન્સ કયા મીન્સ કે સેન્ટેન્સ કયા ટેન્સનું છે એ આપણને ખબર પડી ગઈ. હવે જોઈએ સ્ટાર્ટ લાઇક ધીસ. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્યની શરૂઆત કર્મથી થાય છે તો એ નિશાની છે. અત્યારે તો આપણને ખબર છે એક્ઝામના અનુસંધાનમાં કર્મથી વાક્યની શરૂઆત થયેલા આપણે ખબર પડી કે વાક્ય પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. હજી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સ્ટાર્ટ લાઇક ધીસ અથવા બિગિન લાઇક ધીસ પછી જો વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો હંમેશા પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય છે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, તો નિયમ પ્રમાણે ચાલુ ભૂતકાળની હકાર વાક્ય છે એટલે સૌથી પહેલાં આવશે કર્મ. તો આપણે લખી દીધું કર્મ. હવે કર્મને અનુસંધાને તમારે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ મૂકવાનું છે. હવે ચાલુ ભૂતકાળનું વાક્ય છે તો ચાલુ ભૂતકાળમાં શું હશે? વોઝ વેર પ્લસ આઈએનજી. તો એટલા માટે આવશે વોઝ. શા માટે વોઝ આવશે? કર્મ એકવચન છે માટે. હવે વિદ્યાર્થી મિત્રો ચાલુ ભૂતકાળ છે તો ચાલુ કાળને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે બિંગ આવે છે. તો એ નિયમ અનુસંધાને આપણે બિંગ મૂકવાનું છે. સાદો વર્તમાન કાળ અથવા સહાયકારક ક્રિયાપદ હોય તો બી આવે છે. ચાલુ કાળને જ્યારે પેસિવમાં ફેરવો ત્યારે બિંગ આવે છે અને પૂર્ણ કાળને ફેરવે ત્યારે બીન આવે છે. તો એના નિયમ અનુસાર આપણે બિંગ મૂકશું. કર્મ વોઝ વેર બિંગ પ્લસ V3. તો પ્લેઇંગ છે એનું તમારે V3 મૂકવાનું છે. પ્લેડ પછી બાય અને બાય પછી કરતા મીન્સ કે રાહુલ, ફૂલ સ્ટોપ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે એના માર્ક્સ આપણે ઇન્ક્લુડેડ હોતા નથી.
ત્યાર પછીનું જે સેન્ટેન્સ એની ચર્ચા કરીએ. હી સો અ બોલ લાઈંગ ઓન ધ પીચ. અહીંયા હી કર્તાની જગ્યાએ છે. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સો આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સી સો સીન એટલે V2 છે. એટલે કાળ કયો થયો? સાદો ભૂતકાળ. અ બોલ એ કર્મ છે. કર્મ કઈ રીતે શોધવાનું? ક્રિયાપદને વોટ અથવા હુમથી પ્રશ્ન પૂછવાનો અને જે જવાબ મળે એ આપણે કર્મ છે. હવે લાઈંગ ઓન ધ પીચ એ અધર વર્ડ્સ છે, એમાં આપણે બિલકુલ ફેરફાર કરવાનો નથી. તો એ નિયમ અનુસંધાને સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે એટલે હકાર વાક્ય એના મુજબ ફેરફાર કરશું. સૌથી પહેલાં આવશે કર્મ, અ બોલ. હવે કર્મ મૂકી દીધું. હવે છે સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળમાં શું આવશે? વોઝ અને વેર. સાદો ભૂતકાળ છે એટલે ફક્ત વોઝ વેર પ્લસ V3. હવે અ બોલ એક વચન છે એટલા માટે વોઝ, પછી V3 તો સો છે સી સો સીન, એનો V3 થાય છે સીન. પછી બાય હી છે અહીંયા, એની તમારે કર્મ વિભક્તિ મૂકવાની છે. હિમ અધર વર્ડ્સમાં કોઈ ફેરફાર કરવાનો નથી. લાઈંગ ઓન ધ પીચ એમાં આપણે બિલકુલ ક્યાંય ચેન્જીસ કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો સમજો. હવે વાત છે હી સો હી કોલ્ડ અહીંયા છે. હી કોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ ફોર હેલ્પ. તો અહીંયા હી છે એ કર્તાની જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કોલ્ડ આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કઈ રીતે ખબર પડે? ઈડી આપેલું છે. હવે કર્મની જગ્યાએ છે હિઝ ફ્રેન્ડ્સ અને ફોર હેલ્પ એ અધર વર્ડ્સ છે. તો સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે, તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના મુજબ આપણે સૌથી પહેલાં મૂકશું કર્મ હિઝ ફ્રેન્ડ્સ. હિઝ ફ્રેન્ડ્સ. હવે એ બહુવચન છે તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદ શું આવશે? ક્રિયાપદ વોઝ અને વેર, પણ એ બહુવચન છે એટલા માટે આવશે વેર. ત્યાર પછી V3 તો કોલ્ડ છે, એનું V3 કોલ્ડ જ થાય છે, કોલ્ડ. પછી આવશે બાય. બાય પછી હી છે, એની કર્મ વિભક્તિ હિમ. હવે ફોર હેલ્પ અધર વર્ડ્સ છે એટલે એમાં આપણે બિલકુલ ફેરફાર કરવાનો નથી. ફોર હેલ્પ બાકી ફૂલ સ્ટોપ. અધર વર્ડ્સમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોજો, જે લાસ્ટ છે ને દે ડીડ નોટ લાઇક ઇટ. તો ધે છે એ કર્તાની જગ્યાએ છે, ડીડ પ્લસ નોટ પ્લસ લાઇક. નોટ છે એટલે આપણને ખબર પડે કે નકાર વાક્ય છે નોટ ઉપરથી, પરંતુ ડીડ પ્લસ નોટ પ્લસ V1 કયા કાળમાં આવે છે? સાદા ભૂતકાળની નકાર વાક્યમાં. સાદા ભૂતકાળની નકાર વાક્યના કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ. તો ડીડ પ્લસ નોટ પ્લસ V1 એટલે ડીડ ઉપરથી આપણને ખબર પડે કે સાદો ભૂતકાળની નકાર વાક્ય છે એટલે કાર ખબર પડી ગઈ. હવે અહીંયા ઈટ કર્મ છે તો સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનાના નિયમ અનુસંધાને સૌથી પહેલાં આવશે આપણે કર્મ. તો ઈટ મૂકી દીધું. હવે સાદો ભૂતકાળ છે એટલે ક્રિયાપદ કયા આવશે? વોઝ અને વેર. ઈટ સિંગ્યુલર એટલા માટે વોઝ, નોટનું નોટ. પછી જે V3 છે એનું તમારે લાઇક છે V1 એનું તમારે V3 મૂકવાનું છે નિયમ અનુસંધાને. સમજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં કર્મ, વોઝ વેર, નોટ, V3. હવે તમારે મૂકવાનું છે બાય, અને ધે છે એની કર્મ વિભક્તિ એટલે કે ધેમ. જો વિદ્યાર્થી મિત્રો બધા જ વાક્ય આપણે વાક્ય રચનાને અનુસંધાને જ ફેરફાર કર્યો છે. ત્યાર પછી જે બીજું સેકન્ડ પેરેગ્રાફ છે એ જોઈએ આપણે. વી ગેટ વુડ મોર ટ્રીસ. આ વી છે એ કર્તાની જગ્યાએ છે વી. આ ગેટ મેળવવું. સમજો વિદ્યાર્થી મિત્રો, ગેટ V1 છે ક્રિયાપદ, વુડ એટલે લાકડું, મોર ટ્રીઝ એ અધર વર્ડ છે. વુડ મોર ટ્રીઝ આ ભેગું રાખો છો તો એમ રાખો, કોઈ ફેરફાર થશે નહીં. પણ મહત્ત્વની વસ્તુ છે ગેટ, કારણ કે આપણે કાળ ઓળખવાનો છે. તો કર્તાની જગ્યાએ આઈ વી યુ ધે હોય તો એની સાથે ફરજિયાત V1 યુઝ થાય છે. તો V1 કયા કાળમાં યુઝ થાય છે? કર્તાની જગ્યાએ આઈ વી યુ ધે હોય તો સાદો વર્તમાન કાળ. તો મતલબ શું થયો? સાદા વર્તમાન કાળના ક્રિયાપદ તમારે મૂકવાના છે. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા આ ટ્રીઝ, મોર ટ્રીઝ. ત્યાંથી વાક્યની શરૂઆત થાય છે. અથવા માનો કે અહીંથી નથી તો આપણે આને જોઈએ છીએ વુડ. વુડ કર્તા, ક્રિયાપદ, કર્મ, મોર ટ્રીઝ. હવે અહીંયા વાક્યની શરૂઆત વુડથી થાય છે. આપણે બાય મિસ્ટેક પહેલાં મોર લખી નાખ્યું હતું, પણ અહીંયા એકચ્યુઅલી છે વુડ. વુડ એટલે લાકડું. તો વુડથી વાક્યની શરૂઆત થાય છે.
તમે વિદ્યાર્થી મિત્રો સમજો તો વુડથી વાક્યની શરૂઆત થાય છે તો આ કર્મ છે, તો કર્મથી વાક્યની શરૂઆત હંમેશા પેસિવ વોઇસ હોય છે. તો સૌથી પહેલાં નિયમ અનુસંધાને કર્મ મૂકવાનું છે. વુડ કર્મને અનુસંધાને તમારે ક્રિયાપદ મૂકવાનું છે. વુડ સિંગ્યુલર છે એટલા માટે ઇઝ, વુડ ઇઝ ગેટની જગ્યાએ તમારે મૂકવાનું છે V3. વિદ્યાર્થી મિત્રો સમજો સાદા વર્તમાનકાળની અકાર વાક્ય રહીને પેસિવ વોઇસ, કર્મ ક્રિયાપદ V3, પછી આવે છે બાય વીનું અસ અને મોર ટ્રીઝ અન્ય શબ્દ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પરંતુ આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે નિયમ પ્રમાણે આપણે એના માર્ક્સ ઇન્ક્લુડેડ હોતા નથી. સમજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કર્મને અનુસંધાને ક્રિયાપદ, પછી V3 બાય, આ વી છે એટલા માટે અસ ક્રિયાપદ, વી છે એની કર્મ વિભક્તિ અસ, અધર વર્ડ્સમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ. તો ટ્રી છે એ કર્તાની જગ્યાએ છે ગીવ, V1 બહુવચન છે, કર્તાની જગ્યાએ વ્યૂ થયો હોય તો શું આવે? ક્રિયાપદનો મોટો. સાદા વર્તમાન કાળમાં શું આપે છે? તો કે શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો એ અધર વર્ડ છે. તો સૌથી પહેલાં નિયમ અનુસંધાને આપણે મૂકવાનું છે કર્મ. તો કર્મ શેડ એટલે છાંયડો. શેડ ઇઝ શા માટે આવશે? સાદા વર્તમાન કાળની વાક્ય છે માટે. શેડ ઇઝ ગીવ છે એનું V3, ગીવન બાય ટ્રીનું, ટ્રી એઝ ધ સેમ. હવે જે અન્ય શબ્દ છે ટુ બર્ડ્સ એનિમલ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બર્ડ્સ એન્ડ એનિમલ્સ, તો આપણે એમાં બિલકુલ ફેરફાર કર્યો નથી. વિદ્યાર્થી હજી સમજો, અહીંયા ટ્રીસ બહુવચન છે એટલા માટે ક્રિયાપદનું કઈ રૂપ આવ્યું? V1. તો IVU જે કર્તાની જગ્યાએ તેની સાથે V1 આવે છે એક જ કાળમાં, સાદા વર્તમાન કાળમાં. તો આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો એટલા માટે સૌથી પહેલાં નિયમ અનુસંધાને કર્મ મૂક્યું, કર્મને અનુસંધાને ક્રિયાપદ, પછી V3 બાય, પછી કર્તા ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. હવે વી છે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા કર્તાની જગ્યાએ વી આપેલું છે. હવે અહીંયા ક્રિયાપદ છે શુડ પ્લસ V1. તો કેન, મે, માઇટ, શુડ, વુડ, કુડ કયા કાળમાં આવશે? સિમ્પલ મોડલ ઓક્ઝ્યુલરીઝ. શું મતલબ થયો? સહાયકારક ક્રિયાપદ. તો આ વાક્ય સહાયકારક ક્રિયાપદ છે, એને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો વીટ શુડ અને શુડ સાથે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે હંમેશા V1 જ આવે છે. તો અહીંયા કર્મ છે મોર ટ્રીઝ. તો આપણે સૌથી પહેલાં લખશું કર્મ મોર ટ્રીઝ, કર્મ લખી નાખ્યું. ત્યાર પછી આપણે લખવાનું છે ક્રિયાપદ. તો શુડનું શુડ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, સાદો ભવિષ્યકાળો અથવા સહાયકારક ક્રિયાપદ એને પેસિવમાં ફેરવો છો તો તમારે ફરજિયાત બી મૂકવું પડે. ગ્રો છે એનું તમારે V3 મૂકવું પડે. ગ્રો, ગ્રીવ, ગ્રોન. સમજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કર્મ, પછી ક્રિયાપદ આપેલું છે વાક્યમાં કારણ કે સહાયકારક ક્રિયાપદનું વાક્ય છે, પછી બી, પછી ગ્રોન, પછી બાય. બાય પછી જે કર્તા છે વી, એનું તમારે કર્મ વિભક્તિ મૂકવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટ સેન્ટેન્સ છે એની આપણે ચર્ચા કરીએ. વી મસ્ટ નોટ કટ ટ્રી. વી મસ્ટ નોટ કટ ટ્રી. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા જે વી છે એ કર્તાની જગ્યાએ આપેલું છે, મસ્ટ સહાયકારક ક્રિયાપદ છે, નોટ નકાર વાક્ય છે, કટ સાદા સહાયકારક ક્રિયાપદ સાથે V1 આવે છે, ટ્રીઝ. બરાબર. તો હવે આપણે એને પેસિવમાં ફેરવીએ. સૌથી ફર્સ્ટ જે ટ્રીઝ છે એટલે કે કર્મ છે તો એ આપણે ફેરવશું. ટ્રીઝ સહાયક ક્રિયાપદ અંદર આપેલું છે એટલે મસ્ટનું મસ્ટ. નોટ છે એટલે નોટમાં કોઈ ફેરફાર નથી કરવાનો. પછી તમારે મૂકવાનું છે બી. કટનું V3, કટનું કટ, પછી બાય. બાય પછી જે વી છે એની તમારે કર્મ વિભક્તિ મૂકવાની છે સ. તો વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે અત્યાર સુધીના બધા જ પેરેગ્રાફ વાક્ય રચનાને અનુસંધાને ફેરફાર કર્યા છે, પણ બધામાં યાદ શું રાખવાનું છે? પહેલું વાક્ય જે કાળનું હોય એ જ કાળના બધા વાક્ય હશે એવું બિલકુલ હોતું નથી. દરેકે દરેક સેન્ટેન્સમાં કર્તા ક્રિયાપદ કર્મ શોધી લેવાનું છે. અને એનાથી મહત્ત્વની વસ્તુ, વાક્ય કયા કાળનું છે એ ઓળખવાનું છે. શા માટે ઓળખવાનું છે? કારણ કે જે વાક્ય જે કાળનું હોય એ અનુસંધાને આપણે ક્રિયાપદ મૂકવાના છે માટે.